કેમ છો બાળ મિત્રો? ચલો આપણી રૂમમાં શું આવ્યું આજે? શું આવ્યું? જાદુઈ પિટારો. ઘણા સમયથી આપણે વાટ જોતા હતા, આજે આવી ગયો. જો સાનવી બેન એમાં શું શું આવ્યું એ તમારે બધાને જોવાની તલપા પડશે કે બેન ક્યારે બતાવશે એવું થાય ને. જો સાનવી બેન એક એક વસ્તુ બતાવશે. ચલો સાનવી બેન. સંગીતના સાધનો, સરસ. ચલો આને શું કહેવાય? સંગીતના સાધનો. પહેલું શું છે? ખંજરી, પછી વાંસળી, પછી ડમરું. ચલો એનો ઉપયોગ ક્યારે કરીશું આપણે? રમત રમવામાં. વેરી ગુડ. પછી ગીત ગાવામાં, જોડકણા ગાવામાં આપણે એનો ઉપયોગ કરીશું. સરસ. ચાલો બીજું લઈ લો બેન. જય ઊભો થા. આને શું કહીશું આપણે? દોરડાની સીડી. જો ઉપર એક ખીલો હોય ને એના ઉપર એ પરવી દેવાનું, પછી તમારા દોરડા પરથી ઉપર જવાનું છે. આપણે પછી રમીશું બધાને. રોજ એક પ્રવૃત્તિ કરીશું આપણે, હે ને? જો આને શું કહેવાય? દોરડાની સીડી. જોઈ લીધી બધાએ? કોને કોને ચડવું ગમે આના ઉપર? પછી આપણે ચડીશું, હે ને? ચાલ આને શું કહેવાય? હથોડાનું રમકડું. અહીં નજીક લાવી બેટા. જો અહીં આપણે આ છે ને, જો અહીં હથોડું આપેલું છે ને હથોડો, એની ઉપર ત્યાં જો અહીંયા સ્ક્રૂ આપેલા છે, ખીલા, એની ઉપર તમારે શું કરવાનું? હથોડાથી ટીપવાનું છે. જોઈ લીધું બધાએ? હા, જો આવી રીતે આપણે અંદર બહાર વિશે પણ આનાથી શીખી શકાય. ચલો બીજું લઈ લો. આ શું છે? દડો. દડો તો ખબર જ છે ને? શું કરવા કામ લાગશે આપણે? રમવામાં. પછી રમત રમવા. આપણે પેલો ઝેરી દડો રમત રમીએ છે ને આપણે. દડો જેના હાથમાં આવે ને ઊભું થઈને બોલવાનું ને એવું નહીં રમત રમતા? સરસ. અને બીજું આપણે એનાથી એકડા પણ શીખી શકાય. આમ એક ઉલાડતું જવાનું, બે, પછી ગેમ પણ રમી શકાય. રમવું હોય ને ઘણી બધી રમતો રમીશું આપણે આનીથી. ચલો મૂકી દો. ચલો આ શું છે? મણકા. હવે એ શું કામ આવશે ખબર આપણને? માળા બનાવવા, ગણતરી કરવા. સરસ. ચાલો બીજું શું ઉપયોગમાં આવશે? આપણે રમત રમીએ જ છીએ આવી મણકાની. પછી પેટર્ન પણ બનાવી શકાય ને? બનાવી શકાય પેટર્ન. એક લાલ મણકો, એક બ્લુ કલર, એક પીળો, બે લાલ, બે પીળા, બે લીલા, એવી પણ માળા બનાવી શકાય. પછી બેન એમ કે 9, તો 9ની માળા પણ આમાં બનાવી શકાય ને? સરસ. ચલો મૂકો. ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. પછી આપણે બધા એક એક રોજ કરીશું, બરાબર? પ્રવૃત્તિઓ. ચાલો બીજું બતાવો બેટા. ચાલો બીજી એક વસ્તુ લેતા આવો જોડે. બિલ્ડિંગ બ્લોક્સ કહેવાય. શું કહેવાય ને? બિલ્ડિંગ બ્લોક્સ. એમાં મોટું, નાનું, ઊંચું, નીચું, લાંબુ, ટૂંકું એવું શીખવા માટે કામ આવશે આપણે. ચાલો મૂકો. નજીક લાવો. આને શું કહેવાય ભાઈ? ભમરડો. કોને કોને ફેરવતા આવડે? આપણે જોશું હમણાં હરીફાઈ કરશું આપણે કોને કેટલી વાર આવડે. આને શું કહેવાય? ભમરડો. મજા આવે ને ભમરડો ફેરવવાની? ચલો બીજું બતાવો. લેસિંગ બોર્ડ સાથે દોરી. એમાં તમારે ABCD લખી શકાય, પછી આકારો બનાવી શકાય, એમ ઘણી બધી પ્રવૃત્તિ એમાં થઈ શકશે, બરાબર? ચલો મૂકો. ચલો આગળ. ચલો આને શું કહેવાય? આ તો બધાને ગમે. બધાને શું કહેવાય? કેવી નાની નાની છે તમારી જેવી. જો મૂકો નીચે. ચાલો આગળ જાઓ તો બેટા. ચાલો આને શું કહેવાય? ચિત્ર કોયડા. શું કહેવાય? ચિત્ર કોયડા. એને શું કરવાનું? એ આપણે ચિત્ર બધું આપણે અલગ કરવા પડશે. એક દિવસ આપણે એમાં જશે. બધું સરસ મજાના ડબ્બામાં ભરી અને પછી પટારા મૂકી દેશું. એટલે તમારે એમને શું કરવાનું? ટુકડા છે એ ટુકડા જોડી અને પઝલ બનાવવાની છે. મૂકો. ચલો બીજું બતાવો બેટા. હા, એ શું છે? ફીલી બેગ.
અંદર લખેલી જ છે જો, માય ફીલી બેગ. આપણે નતા રમતા આગળ જાદુઈ થેલી કરીને રમતા હતા ને આપણે, ખબર એવી છે. એમાં જો એમાં અમુક વસ્તુ મૂકવામાં આવશે, પછી એ લીસી છે, ખરબચડી છે, એ પણ રમત રમાય. પછી આકારો મૂકવામાં આવે તો તમારે એ દોરીમાં હાથ નાખી થેલીમાં અને શું કરવાનું, આકારમાં આમ સ્પર્શ કરી અને ખબર પડી જાય કે આ ત્રિકોણ આકાર છે, આ લંબચોરસ છે, આ શંકુ છે, આ ગોળ છે, એવું મૂકી દો. ચાલો નજીક આવો. જોઈ બધાએ રંગબેરંગી વર્ગીકૃત રિંગ છે. શું છે? રિંગ. પહેલાં મોટી, એનથી નાની આપણે ચડતો ઉતરતો ક્રમ શીખીએ ને એવો છે જો. એનાથી સરસ તમને ચડતો ઉતરતો ક્રમ શીખવા મળશે. પછી નાનું મોટું ચડતો ઉતરતો ક્રમ શીખવા માટે મજા આવશે. પછી આપણે એમાં છે ને અંક લખી દઈશું એટલે તમને મજા આવશે. હે ને? ચાલો મૂકો. ચાલો હવે આવે રસોડા સેટ. જો રસોડા સેટ બતાવશે. જો એમાં મસ્ત નાના વાસણો છે. તમે ઘરગથ્થુ રમો છો ને તમે? ઘર કેટલા જણા રમે છે? કેટલી છોકરીઓ રમે છે? અરે વાહ, તો તેમને મજા આવશે રમવાની. શું છે અંદર? મસ્ત વાહનો છે જો, છે ને સરસ મજાના. ચાલો એના પછીનું કાઢો. ચાલો આ શું છે? ઢીંગલી છે ને મસ્ત. એનું શું કરશું આપણે? ડીંગલા જોયા ભાઈ? ચલો રંગ વિશેનું છે. રંગ અને આકારો શીખવા માટેનું છે. નજીક આવો. જો આવી રીતે રંગ અને આકારો માટેનું વર્ગીકરણ કરવાનું. મૂકી દો. સરસ. ચલો આ તો બધાને ખબર જ છે. શું છે? મણકા ગોળી. જોઈ બધાએ? શું છે? મણકા ગોળી. એમાં આપણે 1 થી 100 શીખી શકાય, પછી ગણતરી કરી શકાય, 10-10ના જૂથ દ્વારા ગણતરી કરી શકાય. બરાબર? મૂકી દો. ચાલો આ બાજુ નજીક લાવો. આકારો છે જો. આપણે તો આવું આવેલું ને, જો આવા છે ને, આવા આકારો આપણે આવેલા છે ને એવા જ છે. વેલકો આકારો. શું છે? ઘન વેલકો આકારો. સમઘન છે, ગોળાકાર છે, લંબઘન છે, પછી સમઘન છે, એવા આકારો છે. એમાંથી તમારે વિવિધ વસ્તુઓ બનાવવાની છે. તમે બનાવેલા ને બધાએ? કોકે ખુરશી બનાવેલી, કોકે આઈસ્ક્રીમ બનાવેલી. એ સર તમે આઈસ્ક્રીમ બનાવેલી ને બધાએ અલગ. કોકે ખુરશી ટેબલ બનાવેલા ને એવી રીતે. ચાલો મૂકી દો. ડીજે બનાવેલું સરસ મસ્ત મજાનું. જો આને શું કહેવાય? ટાઇલ્સ. એવી પણ છે જો, આ ડબલામાં પેલી રહી ટાઇલ્સ. એમાં શું કરવાનું છે? ડિઝાઇન બનાવવાની છે, પેટર્ન બનાવવાની, પછી ડિઝાઇન બનાવવાની. સરસ. મૂકી દો. ચાલો પછી આકારો પ્રમાણે વર્ગીકરણ કહેવાય, રંગ પ્રમાણે વર્ગીકરણ કરી શકાય. ઘણી બધી પ્રવૃત્તિઓ એમાં પણ થઈ શકે. ઢીંગલી બનાવાય, ઘર બનાવાય, બધું જ બનાવાય. ચલો આને શું કહેવાય? સ્થાન કિંમત કાર્ડ્સ. જો છે આપણી જોડે, NCERT મેથ્સ કીટમાં આવેલા જ છે. આ પલાખા બનાવેલા ને તમે? 525. તો પેલા 500 મૂકવાના, એની ઉપર 50 ને એની ઉપર 5. સરસ. ચાલ મૂકી દો બેટા. જો પપેટ આવ્યા. પપેટ હાથના મોજા જેવા છે ને પપેટ. જો આવી રીતે પહેરી અને વાર્તા કહેવાય, જોડકનું ગાઈ શકાય. જો નાટક પણ કરી શકાય. હા એમ. સરસ. ચલો આગળ. ચલો હિન્દી ડોમિનો કાર્ડ. આપણે કેવા આવતા? હિન્દી ડોમિનો કાર્ડ છે જો. એવા અંગ્રેજીમાં પણ હશે. જોજો અંગ્રેજીમાં પણ હશે. એવા નાના કાર્ડ અંગ્રેજીમાં પણ હશે. જો છે કે? હા બસ એ અંગ્રેજીના. એટલે હિન્દી ડોમિનો કાર્ડ અને અંગ્રેજીમાં પણ ડોમિનો કાર્ડ છે. હા સરસ. મૂકી દો બધા. ચાલો હિન્દી ધ્વનિ ડોમિનો અને અંગ્રેજી ધ્વનિ ડોમિનો. ચાલો પછી અંગ્રેજી મૂળાક્ષર પણ હશે. સરસ. મૂકી દો.
મૂકી દો. અંગ્રેજી મૂળાક્ષર પર હશે લગભગ. કાઢો અંગ્રેજી મૂળાક્ષરો. હા એમ જ જો આ પેન્સિલ આપેલી છે અહીંયા. પેન્સિલથી તમારે આમ ઘૂંટવાનું છે, બરાબર? ચાલો અક્ષરોનો ટ્રેસિંગ કરવાનું છે. શું કરવાનું છે? ટ્રેસિંગ. જો એ આપેલી છે ફોલ્ડિંગ બેગ કહેવાય. એમાં આ બધી વસ્તુઓ આપણે ટીંગાડી અને પછી મૂકી શકાય. હા ચાલો બીજું શું છે? હા ચાલો એ તે બતાવીને બોલિંગ સેટ કહેવાય. શું કહેવાય? બોલિંગ સેટ. હા બસ સરસ. ચાલો જોઈ લીધું બધાએ? મજા આવી? તો જોરદાર ક્લેપ કરી દો. એમાં છે ને એમાં આપણે પેટર્ન પેલું બનાવી શકાય, ડિઝાઇન બનાવાય. આ પેલું બ્લોક પેલા કઈ ગયા ટાઇલ્સ છે ને, ટાઇલ્સ એનો ઉપયોગ કરી અને એમાં ડિઝાઇન બનાવી શકાય. ચાલો જોરદાર ક્લેપ કરો.